તો ગાઈસ સવાર પડી ગયું છે ને અહીંયા તો ખાવાનું બાવાનું બનવા મળ્યું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચમ રાયલમ નહીં ખાવાનું નહીં બનાવતો તોય 12 વાગે તોય બેન તો કે તો વેલા હો. હોતી મમ્મી જનસી ગુડ મોર્નિંગ. આજે તું નહીં હાલ નહીં જઈ ઠોઠિયું રખડસ આટલામાં ચાલ લઈને આવીને આ ટોમેટો ભાજી નાખી ના કાને કલાક ને આવીને હોય કમ ફરતી દી હોય હા તે પાડીને તો ખબર હોય ટોમેટો આવ્યો ટોમેટો વાયા પણ કોઈને જોઈ નહીં શૂટિંગ આવી હોય તો કોણ જોવા તો ઘરમાં હોય જો બધો ઊંધો ફરી રહ્યો છે. ઢોર ના નો હમી નજર હોય કોઈ ઢોર કોઈ માણસ કરણજી નામનું ઝાડ આવે છે નામ છે ઝાડનું નામ એ કરણજી તે બીજો ચોક ભાઈ હરખી જગ્યાએ ના હોય કને જવાય આવું કઈ ગયું પણ તો એ તો નજીક નજીક બધા ઝાડવા કરી દીધો છે આટલામાં. આ એક આ ઝાડવું એક પેલું ઝાડવું હવે એ રે એટલું આટલો ડિફરન્ટ હોય કે આમાં આટલું તમારું આલ્યું નહીં જો વંદાર જે સાબુ જતા કોણ કોણ આબુ તો કે મારા બો પપ્પા બેજી છે શું કરો શું આવ્યું છે એ કોણ હા અમે નવું ખેતર જો બૈરોન તો ચોપું છું મુકો વૈરો પૂછી એટલે આપણા ખેતર જોવા આપણા ખેતરમાં સમજે હા આપણા આપણે ખેતર ઈ પણ જ છે આ દવડી નવ લીધું થી આગળ જવાનું છે એથી આગળ જવાનું છે તો ગાઈસ આજ તો સંજય વિડીયો બનાવ હેડ ગોધીનગર નહીં જવું આપણે જવાનું તો કહેતો હતો જવાનું છે અમે છીએ દો પછી બાદ પહેચાણ આવશે પાછા કાલ આવશું હો હેડ હેડ બીમાર છું તું બીમાર છું બીમાર છું હું નહીં બીમાર તો નહીં હાર ચમ નહીં જઈ તાણ ના બી મારે શામ જાહેર હેડ ઓર મૂકવા પપ્પાને કેમ મૂકવા જઈ નહીં મોકું પપ્પા આ ખાવા નહીં વિડીયો બનાવવા છે ડેડી ખાવા આમ બીમાર નહીં પડી તું આવું જ ખવાય બતાવજે તારે હળી ગયા છું બધા મેં પેક થઈને મૂકી દીધી તો ગાઈસ આજ તો વિડીયો બનસ મિની કિચનનો પેલો હા આ બે બાઉલ છે 50 રૂપિયાની ચોકલેટ મંગાવી હતી કાલે હવે મળતી નહીં તો હું સટલાસ ટાઈમ મંગાવી હતી કાલે તે હે ને એટલે તવા ઉપર ગરમ કરી છે તે ગરમ પાણી ગરમ એ પાછી કોકરા કોકરા થઈ જાય છે આમ નેચરલી ગરમ કરીને તડકાની તો મસ્ત સોફ્ટ થાય તે હુકા મૂકી હતી કોક ખાઈ હા પેલા ના આપણા છોકરા ના આડતું છે તો તાણે ત્યાંથી બીજો છોકરો હતો હોય હા બે ત્રણ તો ખરો એ તો બિચારા નાનથી કોઈ ભૂલી ગયું છે એમ કરીને ખાઈ ગયો હશે પછી કે કાગડો લઈ ગયો કાકડું ના ખાય ચોકલેટ તો ખાઈ જાય નિશાને નહીં મૂકે કાકડો નિશાની મૂકતો જાય નહીં વિયો નાઈ શાનું નાઈ તું હા પૂનમને તો જતો બહાર દવા બવા કરાવવા જેન્સીને લઈને તે શું કર્યું બાટલી આલી દવા આલી બસ ઇન્જેક્શન હાલવા તો 2-3 શાકભાજી ને વાઈ ગયું હા આજો કેમ કોણ હવે 2 દાડા પછી પાછું હોય કેમ્પ નહીં 2 દાડા ચો ત્રણ 7 દાડા બાકી 7 દાડા ચો બાકી હોય કેમ્પના તાણ આજે ગણ 26 તારીખ હા કેટલા દાડા રહે સંજય કેમ્પ ચાણું છે આપણો પહેલી તારીખે કેમ્પ તો એટલા દાડા રહેશે ત્યાં ના 3 3 દાડા શિલ્પન ટીકો 2 આપવાનું કીધું તે હા તો ચાલે કાજલ ના 2 દાડા રહીને આવતો રહેશે 2 દાડા નહીં? આવી ગયું બસ તો છતાં તૈયાર આપવું હોય તો હોજી હા હોજી નહીં હજુ જ જવાનું છે ના ચાલુ થવા આપે એવું આની કાજલ નહીં રહી ઉતારીને આવતા રહો હવ આપણે શું કરવાનું પેલો મોબાઈલ લઈ જવાનો છે, પાછો હાલવાનો છે. હા? ના કરતા એ તો વેચી જ મારવાનો છે એટલે ખર્ચો નહીં કરવાનો એ તો એ રાય પટ્ટો ખાલી નાખી દે સિમની રીતે એ વેચી મારવાનું જ કહેતા તે એમ કે જૂના ફોન બહુ લેવા આવું છે એ જૂનો ફોન પધરાઈ દેવો સ્કોપનો એવાના હાલ જાણ કે કે વેચી મારજો 20-25 હજાર કહેતા કે એટલા આવું 30,000 કેજી બહુ ઉતાવળ કરીને આઈફોન 13 છે કેટલો વરસ થયો નવો 38માં મળે છે. મારો આ જીમ નહીં ચાલે તો ગાઈઝ અમારે જવું છે ગોધીનગર શિલ્પાનું ટીકાનું મારણ સંજાનું આજો હા કિંજલબેન કેન લઈ ગયા હતી તો કેન લઈને લઈ લે હું હતું હવે તો જઈએ ને 2-3 દાડા રહીને આવશે એક કામ કરો ઠીકાણા છે કોઈ તમારો કોમ નહીં ઠીકાણ જ રહું છે પણ હેડ બોડી તારા આપવું મન કેજી મારી હોય ના તો તમે ગાત થઈ જઈ તો ગાઈઝ પપ્પા અને ટીકો બે ખા બેસી જશે આ તો કાજલના ઘેર અમે જઈએ તાણ જેવું કરશું આપણે હજુ કાજલના ઘેર નહીં જઈએ કાલે જશું પણ આપણે એ રાખશું અમારે ઘેર રાખશું તને 2 જણા નહીં આપણે ઘેર રાખશું હા કાલે બસ આપણે એ તાર બાળનું બધું કાલે જ કપાવશું કાલે તો ગણેશ ચતુર્થી રજા હશે બધું
સોસાયટીમાં હતો. હા ઓમાં શેકાળ સોસાયટી તો ગણેશ ચતુર્થી કાલ રજા હશે કે આજે તો કેટલા વાગે પોકી લાવજે ખાવાનું શેકાળ જેવું મગનું બનાવીએ ને એટલે તું આવું લેવા જઈ આવું બનાવીએ ને એટલે મગનું લેવા દવા પીને ઊંઘ બેઠા ઊંઘી ના જતી ને ઉછાડી પાડી છે ને પંખાન બકરા બનાવી ચલો ગાય આજ તો નાસ્તો કર્યો નતો અમે ખાઈ રહ્યા એટલે આવ્યો અમુક હાથ ધોવા છો ધોવાના પોણી જ નહીં એ આવે છે આમ હું ધોઈ નાખી મેં પેલો ડોલમાં ચાલશે એ તો હું ક્યાં મરી જવાનું ફિનાઇલ વાળા પાણી કોઈ મરી જાય ના મરા વળી પી જતી તો એ નથી મારી બચાવી બાકી હા બે બાટલા પીધા તો પેટનું બળતરા થતી મરી ના એટલે જ ને એટલે મેં તો હાથ જ ધોયા છે કાલે હા ફરીથી પણ તો ધોયા આમ હું ગળ્યો પડ્યો કોણ જાય તો એ બધો અમે જ્યાં કટ્ટા વટ્ટા જેવા ચા બંધ કરી તે બધાય ચા બંધ કરી પીધો ઈમ ક્યાં તું મોડા પેલા નતું એવું મન થાય દિવસ પીવાનું કોક દિવસ મન થઈ જાય આનો પૂનમે પણ એવું નહીં કે પીવાનું કોક દિવસ એવું નહીં કોક દિવસ મન થઈ જાય કાચ પીવીએ તો પી લેવાનું તો હું મન થઈ ચા પીવામાં તો હું મન થઈ ખાવાનું કોક દિવસ માથું એટલે શું થાય ચા પી એટલે માથું મટી જાય એવું કોઈ ના હોય તો ગાય અમારો ખાવા બેસું અમે ખાઈ લીધું ગાય બપોરથી તો ખાઈને થઈને અહીંયા બેસે છે અમે જઈએ હેતરમાં અમે હેતરમાં જતા આવીએ પોખરાવાળા હેઠતા હા હેઠતા જાય થાર હું ના જાય હું ના જાય ડેડો મિતાંશ મિતાંશ ચાલ સંજય તાર ઠેલો જબરો કમાઈ ગયો છે સબસ્ક્રાઈબર લાવતો નથી મને તો ઠેલો લાવતો શરમ આવતી હતી મને કેમ આ તો મસ્ત આવી ગયો ઠેલો આવું હું ભરી સાથે ઓમો પછી ને પાણી બોટલ આટલી બધી હું કરવા ભરી છે લે અરે હજી તો મરી જાય એટલે પાણી નહીં પાણી નહીં ના પાડો છે ને ગાડી સંજય ના પાડે ગાડી લઈને જવાનું ગાડી લઈને જઈએ તો હા હાલ લઈને પપ્પા ના પાડે છે મારો જીવ જાય હેડ્યો. ભક્તો હેડ્યો. ગાડી લઈને જઈએ પપ્પા જતી રહા ગાડી ના જાય જતી હે ગાડી હું ચાલ ચાર ટાયર ફરું ટ્રેક્ટર ના બે જ ફરું ફરતો નહીં ટેક્ટર ઓકેચરમાં હતી ગાડી ટ્રેક્ટર વાળી આવું છું પેલા મહેન્દ્ર બોલો એટલે હેડ જ ના મન કરે જાય એ તો પાણીમાં. એ ચીકણી માટી હોય ને તો એવું થાય ચીકણી આ તો માટી નહીં, આ રેતાળ હોય ને. રેતાળું કશું ના થાય અને અભી કેટલું આવી ગયું પાણી ઓછું આવે કશું નહીં મેં જોઈને આવ્યો પાણી. શું શું કીધું જાણ આવતા પપ્પા કે સંજય શું કરવા વજન લીધો છે આટલો બધો એ વજન શું કરવા લીધો છે ટીપુએ પાણી ના પાવું કોઈને સંજય હેડે ઝોલા લે કે યા હાથ ચેવડા મોટા થયા લે જોતો જોતો તો હા 1 કરોડ રૂપિયા તો હોય શું જ અંદર સ્કૂલ તોડી નાખી તો કાંઈ હું ત્રીજું ધોરણમાં ભણ્યો ત્યાં સ્કૂલમાં વધરોયા જોઈ રંડા ખાઈ હુટ હુટ પા ગાડો આવે છે બળદ ગાડો થાય કે થાર નહીં જાય એવી નહીં સંજય લેતા હું થાર જ હા હા પપ્પા જોયેલો જ સરસ તું શું જોવાનું કોમો આમાં મારા ચંપલ પહેરીને ચેવી રીતે હેડવાનું આ બોખરોનું પાણી આવે છે આ બધું હેડ જ કે ચેમ ના હેડ ગાલનો હેડ છે થાર ચેમ ના હેડ ખાલી ખબર હોય જો કોઈ ખાડું જ નહીં વધારે એવું હા એવું લાગે કોક વેચવા આવ્યો હોય ને રાખડ્યો નહીં પણ એવું લાગે છે કોક વેચવા નીકળ્યો હોય ને પાણી કેવું ખેંચી જાય આટલું બધું બોખરાનું હજી આવતું હશે આટલા વધારશે હા અહીંયા વધારશે અમુક સાઈડ છે તમારે ઘરમાં શું નહીં આવી જોવાની મજા આવે હરિયાળી તો છે પણ ખાલી વીજળી નહીં અને નેટવર્ક નહીં બે વસ્તુ નહીં બાકી બધું છે જે પેલા પાખરે જવાનું છે આપણે ટીકલા સૌથી પહેલાં આવો વિડીયો મૂક્યો તો ખબર આપણા ઓઘાનો એ જોવાનો હતો 700 વ્યૂ આવી તો શરૂઆતમાં હા શરૂઆતનો વ્યૂ વધવા મોડી નહીં
નવા ખેતર જૂનો ખેતર હા કશું નહીં તો પાણી નીકળે છે ને જમીન હા એ રીતે બધું ભેગું થાય જેમ ઢાર હોય ને એ રીતે આ રીતે પાણી ભેગું થઈને જાય તો ગાઈઝ આ જે નદી એના બાજુનું ખેતર આપણું તો ગાઈઝ આપણે એરંડા વાયા છો ભાઈ એરંડા ઉગ્યા નહીં હરખા આપણા પપ્પા શું હોય પાળો બંધ થઈ દેવાનો શું હા આખું શેઠું મોરે ઢીલ ચડાવી છે અમારા ખેતરમાં એરંડા આવડા થયા છે તો કાંઈ અમારા બાજુમાં જ છે ને ઓગવા આવે છે ધીરે ધીરે આમ કપાતું આપશે આ બાજુ. ખેતર કપાઈ જાય ભવિષ્યમાં પેલા પાવો બંધ થઈ જવો પડશે હા પાણી પેલા પાવ બધું કરશે એટલે હોય કણે પાળ બંધ થઈ દેવાનો સિમેન્ટથી ચણી દેવાનો પથ્થરનો પથ્થરથી તો ગાઈઝ હેઠતા બોખરા જોડે આવી ગયા શું અવાજ આવે ગાઈઝ છે આટલા આવ્યા છે આ બોખરા જોડે હોનું ચમકે છે પેલો પથ્થર ઘરે તેઓ હોના જો ચમકે છે જેનો પ્રકાશ આવે ને શિયાળામાં એટલે બધું હોના જો પિત્તળ પડ્યો છે કેટલા હા એટલે કંઈક તો હતા એના ચમકીની લાગે ને એટલે હોનું અડધું આ બાજથી પાણી આવે છે અડધું આ બાજથી જો એટલે આ બાજના પોખરોનું વય આવે પેલી બાજના પોખરોનું આ બાજુ વરસાદ ચાલુ થયો સમ તો અહીંયા તો બે ફાટક તો પાણી આપતો તમારે અમારા ખેતર બતાવી દઈએ પાણી નીકળે યા બોખરામાં ડીપી ઓવા પેલો રહ્યો જો એ રીતે તો સાલા જાનવરોમાં શાંતિથી બેસતો આપણને તો કાંઈ હમણાં સંજુજી હોનાની વાત કરતો હતો એ બોખરા આયા હેડા હવે તો હાથ બાપ બધું ના કુદરત ના ખોળો આ ટોમેટો શું લે ટોમેટો મરચો રેટનો તો કાંઈ અહીંયા આવ્યા છીએ પોખરામાં તો અહીંયા બેઠા છીએ આ ભાઈ ના ફુગ્ગા પડતી જાય ફુગ્ગા વેચવા આવ્યો તો તે પેલા કમાયા પાણી બધું કમાયું પીવા એક બોટલ છે હવે થોડી અને લોટો પાઈ ગયો સામો ના જે સંજા જોડે હતું બોટલ એક મેં તો 2 બોટલ આ બાજુ તો પાણી ચાલુ હતું અમે આ બાજુ અંદર થઈને જઈએ બોખરાની અંદર થઈને તોબેર કહેવાય હા જોઈ લે આ રીતે ઓળખાય તોબેર આનો મૂળિયો છે ને આટકો ભાગી જવાય ને તો આનો ઓકાળી પાણી બંધ પીવાનું પપ્પા લઈ લેજો હું ભાગી જ નહીં જો પણ તોય પીએ એટલે મૂળ એનો મૂળિયો જોવો ઓહો કેલ્શિયમ હોય અંદર ભરપૂર જંગલી નહીં આ તો દેશી જંગલી નહીં લ્યા ભૂલી ગયો સાલે. કોકને પડી જઈશ જો કે જંગલી ડુંગળી ખાધેલી તા કોકની ડુંગળી પડી જઈ હોય બોખરામાં પપ્પા નહીં આનું એકલું જ છે એ સાબરમતી નદીમાં અમદાવાદમાં છેલ્લા હાપાયા છું સીતા નહીં ગયા છે બધા કાનું તે પડ્યા તો મમ્મો તો એ પપ્પા મમ્મા પડ્યા હતા કેનાલમાં આમ પાણી કેટલું જતું હતું પાણી આટલા બધું હા તો કે મૂળ ડૂબી જાય કે એ તો અહીં પકડ્યું કે પડ્યો પેણેથી અડધમાં જાય પછી ડૂબવા મળે છે તો કાઢ્યું તો કે પપ્પા અહીંયા ડૂબતા રહી ગયા હતા હોય તો મેન સંજોવન બધા ડૂબતા રહી ગયા હતા નહીં ના હું રમોન ખબર આપણે આયા તેઓ ના હતા અમે અડધું જ તાન તો અડધું જ જતું હતું આમ બધા કે કોઈ ના થાય આ હું તો તણો થોડું પણ કરી નીકળી ગયો તો કઈ જાય પાણી આવે કો પડી તું કા નહીં આખી જોન લઈને પણ આ રીતે જીપ પડી હતી કોમમાં અમારે પેલા આ રસ્તો હતો નહીં ત્યાંથી પડી હતી જીપ સંજ્યા લગનની જોનની પોખરો તોડીને પેલું એ કરીશું આ રે ટેકરી આપણે વિડીયો બનાવ્યો હતો કોમેડી અને આ પેલો વાઘ આવ્યો હતો ને અરે ચિત્તો દીપડો ને એ રોઈ તો ગાઈસ આવી ગયા અમે ઘેર જો ચંદન જો આગની માવજત આ રીતે કરવી પડે ઉપરથી એ રોઈ મજબૂત થયો છું આ રીતે જાણવા કાપે ને તાણું લોબા થઈ
આ મારું કૂ જો પાણી જો બતાવી દઈએ ઘણા સમયથી બતાવ્યા નહીં અલ્યા પાણી જ જો તો ગાઈઝ આટલું પાણી છે જો કેટલા ફૂટ હશે 10 ફૂટે પાણી છે 10 ફૂટે ના હોય લે હોય એક ફરમો 3 ફૂટનો છે એક તો 3 6 9 10 11 12 15 15 ફૂટ ફૂટ છે 15 ફૂટે પાણી છે 1 2 3 4 2 5 ફૂટનો 15 ફૂટ છે એમાં આ ઉપરનો તો ના ગણાય કે 12 ફૂટ પાણી છે હા તો બોટલ કાઢ નાખવાની એટલે આ થોડું ઉપર આવ્યું હોત ને તો આ બધું સાફ કરી નાખો નહીં પાણી હજી વરસાદ આવશે તો ઉપર આવી જા એ ખાડા સુધી આવી જાય તો કઈ થાક્યા પાક્યા આવી જાય ઘેર એવો થાક લાગ્યો છે ને પગમાં તો આમ હું તો આ ચંપલ પહેરીને કદી ના જાઉં મિની બસ આવી હા તો એ સબસ્ક્રાઈબર આવ્યા છે એ બેઠા છે અમે તો બહાર જતા છે હાલ ચાલ એ શિલ્પા તૈયાર થઈ જવાનું હો તાણો હવે હું હજી તે અમારે તો શું ચિંતા અમારે જઈને ઊંઘું જ છે કે તાણ અમારે ગાડી જ ચલાવી નહીં બોડી પણ જવાનું એટલે જવાનું નહીં હા જઈને ઊંઘું જ છે કે તાણ એ તો શું તાણ બીજું નાટક કરવો છે જો તાણ બીજું તો હું કઈ તે તો એ તો ગરમી કેટલી છે શેઠ અમે શેઠ પેલો પોખરો નહીં હોનું ચડકા એટલે જઈને આવ્યા હો ઓવો બનાવવાનું જ છે કે પા કોક દાડો ઠંડુ ના સમજાય તો એવું સમજ એવું લાગ્યું તો હું ક્યાં હારું વખોટી જ જ્યું છે ખોલ્યા આજે પ્લેટ થઈ જાય હલે પ્લેટ ખા હાર દીધી તો કોઈ નહીં કર્યું આ તો સિંકા છેલ્લી ફીટ થઈ જાય કરજો આમ પાછી ચી પ્લેટ ખસી જઈ હતી આ રહ્યા. ત્યાં તો આખું ડગ એ નહીં યાર એ આખું આમ વખોટી ગયું તું મને હારું હ કાકા આ પકડીને લાવજો ઉપાડી મોટર તો બોલાવો છો આ તું આજ ના કોમ કરી તું હું બાઇક ના હવા કાઢી દેવું આગળ પાછા ટાયરમાં તો કે અમે વોશિંગ મશીન લાયા અમારે બૈરંગ કેડ્યું ના છે ભગીને નવું આવી જતો ભા કાઢતા નહીં બાઇક કઈ બૈરો આડશું યો બૈરો આડશું એવું ના કે લુગડો ના તો આડશું એને ચેટલું કોમે લુગડો સિવાય એમ તો થોડો કપડો એટલે ચાલુ પણ થોડો કુંડી જોડે પણ તો એ પડી પડ્યું કાટ આવે ખોટું બગડી જાય પડે પડે આમ તો આ વોશિંગ મશીનમાં નાખો અમે તો શું રાયા વિચાર્યું છે આપણો ફર્નિચર થાય તો બધો વાર નેચે કેમ? ઉતાર વાપરવા ફર્નિચરમાં ગોઠવી દેવાનો બધો જ અમુક છો એ થાળીઓ જેટલી હમાઈ એટલી ચમચી ત્યાં ઉપર તો થાય ને તમારે મોટું રસોડું બની આલવું છે આપણે સિરિયલ જેવું બનાવજો મોટો રૂમ હોય હા, serial અને જેવું જ બનાવવું છે. વચ્ચે મોટું ટેબલ ને બધું ઈકણ સામાન ઈકણ ને સગડી ઈકણ ને ગોળ ગોળ બધી જગ્યા હા, આ તો બાજુ વાહન હું વચ્ચે તમારે રસોડું. હું તમને લિંક મોકલું ના એ તો મને ખબર છે મેં તો બાને કીધું તું બાકી ઓવર સિરિયલ જેવું બનાવીએ છીએ આ કઈ બરાબર છે લોકો તમારે મસ્ત મોટો રૂમ મસ્ત ના બના કોઈ વન જ્યારે તમારે પેલું સામાન પેલું એટલો લાગે છે અમાર સામાન હોવાનું બુન બીજું તો વસ્તુ કરી દઉં મમતા જ નહીં અને સંજોન કેટલો ને લાઈ લાઈ પપ્પાનો સંજો બે લાઈ લાઈ કરે છે દેતા નહીં આ ખોલી તાળું વાકી દીધું આ ખોલી તાળું વાકી દીધું તો એ સબસ્ક્રાઈબર આવ્યા હતા મળવા હા વારે એ તો અમે બકાવતા તેમ કરી અમે ખબર હતી તમે બકાન જો ને બકાઈ એવો નહીં હો. અમે ખબર પડો મારે જવું હતું હેડ સંજય જવું છે હા જો જો ને સંજય હેડ જવું છે હા હેડ ના તમે ના જતા તમે કાલ જોજો એ કેમ? વસ્તુમાં આવશે કાલ તમે જો કઈ મારી મોટર બંધ થઈ જઈ હતી તે ટેટો ના ખાવે છે એક નવું આમ ચાલુ થયું નહીં એટલું શિલ્પા તૈયાર હેડો કાંઈ એ થઈ જાય તૈયાર હવે તૈયાર હેડજો હેડો વળી ના પાડી છે કને ના પાડી છે તમે છો કને ના પાડી છે કિંજલબેન કોઈ ના પાડી નહીં કિલ્લી છો કીધું જ છે કિલ્લી જો બોલાવજો બોલાવજો એટલે હું ગોધીનગર જવું છે એ તો બસ ખેલ છે ના પાડતા હતા મોટા રે. ના નતા પાડતા ચલ કાવા હું ના જાય અત્યારે જવાનું ચોય હતા જતા ની ગપ્પો મારી અત્યારે જવાનું હેડો તૈયાર થો શેકોનું શાક બનશે આજુ ગારની સંજય ક્યાં થાક લઈ જાય આજ તો આ વાજ્ય તો વાજ્યા તો ચાલ યા ખેતર એટલા આગળ અને મમ્મી તો એમ કહેતો તો તમે ભારા લાવતો ને એટલે પેલા લાવતો હશે પેલા શિલ્પા તમારે જેમ નહીં એ તો છેલ્લા 4 વાગે ઉઠી અને તઈ સવારે ઉઠતો હતો એટલા કે તો રિટર્ન હતો બરોબર પણ એ શિલ્પા તય હવારે જો ને પાછું કમ્પ્લીટ આવી રહ્યો 500 નહીં સંજ્યા અને તાર મમ્મીને સી રીતે આવતો હશે હા એ તો વહેલા 4 વાગે જઈને 9 વાગે આવી જાય તો યા એવો થાક લાગ્યો હતો હેડીને અને પાછું પોણી ચાલુ ગાડી લઈને જતા ને જો ગાડી પપ્પા જવા જ નતા દેતા ગાડી લઈને ઓકે ફસાઈ જાય ગાડી કેવો રસ્તો હશે તમે જોયો રસ્તો તો સારો જ છે કે આપણે મહિન્દ્રા યુવાન ઘર રહ્યું એ બાજુ મહેન્દ્ર પેલી હા
અંધારું થઈ ગયું કસરત કરીને આવતા હતા વળતો હું તો મારો બ્લાઉઝ નવો લઈને બેઠી છું, શિલ્પા. હા? મારો બ્લાઉઝ નવો લઈને બેઠી છું. કયા હું લાવ્યો તો એ સાડીઓનો ના. હા આવડા વગર સીવતી ના પાછી અરે કે હું લાયો હાડી અને તું સીવતી ના. હું જે સાડીઓ લાવી એનું કે સીવતી ના તું સીવજે તું તાર હું બેઠી હું ને બાજુમાં બગડશે તો ના બગડે ને હું બગડશે કટિંગ કરી તેમ? આલે ને હું એના બાજુમાં રહીને શીખવાડે તો સિંગરા તમે જો ભારત પેલું એ કરો તમારે અડધી તો પતી જશે હોય હોય આ તો શિલ્પા તમારે નતા લઈ જવાની એટલા મેં ના જો તેમ જ કલાવશું કાલે નહીં જઈએ અમે અમે કંદાળ આવશું અમદાડે નહીં જઈએ તો કઈ જાત તો એવો થાક લાગ્યો હેતર એટલું આગળ છે ને ટોટિયા ભાગી ગયા જઈને આવતા આવતા હા ના નહીં સમજ્યા આ બૈરોન મોકલો ને સવારે વહેલા 6-7 વાગે તો હજુ કમ્પ્લીટ 6-7 વાગી જાય આવતા આવતા તો કઈ આ બાદ તો શિલ્પા રોટલીઓ બનાવે છે પેલી બાદ મમ્મીને ખાવા બેહો ઓલા લે બતી ચમ શું થયું તે ચાર્જિંગ નહીં ઓહ ચાર્જિંગ નહીં ઈમાના પર આવતી તું પાછી ના ના એમાં નહીં ભરાવાનું આ કાલે ચોલ્લો કર્યો છે લે તાર તો બતાવજે હા જબરો લાવજે વખોડી દઉં તો એ શિલ્પાને તો ઊંઘવાની તૈયારીઓ કરવા મળે આજ તો કોઈ લઈ ના જઈએ એમનું કોતીનગર એટલા ઓહો તમે જો જ્યાં છો તે અમને અમે જવાના હતા પણ તઈ ના તું હંગાથી એટલા અમને યાદ નહીં કરતા તા યાદ નહીં કરતા તા એ હમણાં જો મને યસુ કોઈ કહેતી જ નહીં યસુ કોઈ કહેતી જ નહીં યસુ મને કોઈ કહેતી જ નહીં કે મોમાં યાદ કરું છું હા કશું ગણતો નહીં પણ જો શું એ કરવા? નહીં અમને નહીં ગણતો અમે જવાનો તો ત્યારે ગાંધીનગર જવાનું એ બંધ રાખ્યું ના લઈ ગયા તો તારા આવી હંગાત થયો ને ત્યાં મેં કેન્સર રાખ્યું તે આચરું મને જશે રાખો અને આ શિલ્પા બે હંગાત થયો ને ગાંધીનગર આ બાદ કેન્સર રાખી એક ને નહીં લઈ જાઓ બે એક ને નહીં લઈ જાઓ હા હો બેસ સારું દૂધ કાઢતી બંધ થઈ જાય છે આપણે મામી અડધો ગ્લાસ મને દૂધ આલસ અરે દૂધ કાઢવાનું કહું તો અડધો ગ્લાસ જ ભરો પછી હું વધારે કોઈ બોલતો નહીં કે થોડું છે કેટલા જો એ નહીં લાવી જો લેડી કેટલી મસ્ત ના હોય વિવેક હવે એરી કો ખારું બોલે હા તમે બ્લોગ બેલ કા હું તમને બતાવું બોલી છે કોણ વ્યૂ વિયો તો ના બોલો ગાળો બોલતી હશે ને તો નહીં કિયારી એ શીખવા દિયો જો હા વિયો હા તું બોલું છું ગાળો બોલું છું ના સાચો કહીશું આટલી વાત જય બાબા નિમાલી હા બોલું તું ના હા કોણ બોલસ તાણ કયો બોલો છો હા ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારા વિડીયો પસંદ આવે શેર કરજો ગુડ નાઇટ જય માતાજી શું થાય છે એનસીનું? ઓમી થાય હા છોકરી નહીં કરવી એ હળદર વાળો ગોળ કરીને આલુ ઉધરસ મટી જાય તો ઊંઘ આવી જાય બેટા સારું બી હવે જેન્સીન તો બીમાર પડી છે તો ઉલટીઓ ને એવું થાય છે હા? બૈરામ ફેરવે ને તો વોમિટ થઈ જાય